ત્યાં સુધી તમારા અધૂરા કાર્ય તમે આશ્રમે પરિપૂર્ણ કરો। વૃક્ષો પાસેથી ઉપદેશ લઈ અને તેમનું વચન રાખી અને વ્યાસજી પાછા પોતાના આશ્રમે પધાર્યા। સૌનક ઋષિ 88,000 ઋષિ મુનિઓને આ કથા કહે છે। નૈમિષારણ્ય નામનું ઉત્તમ વન, ગંગાને કિનારે સુત પુરાણી મહારાજ જે મહાન વિદ્વાન શાસ્ત્રોના પ્રણેતા એવા સુત પુરાણી મહારાજ પાસે આવી અને ઋષિ મુનિઓ કહે છે કે હે પ્રભુ, આ ભયંકર કલિકાળમાં અમારે અને અમારા આ સંસારનું, આ વૈષ્ણવનું, આ સમાજનું જે દુખી જીવન જીવે છે એ દુઃખ દૂર કરવા માટે તમે ઉત્તમ માર્ગ બતાવો। દરેક જીવાત્મા શુદ્ધ અને પવિત્ર જીવન જીવે એવો ઉપદેશ આપો। આ મનને દરેક પ્રકારની ક્રિયાઓથી જેવા કે પરમાત્મા પ્રત્યેની જે લાગણી ઉત્પન્ન થાય એવી કથા કહો। આ મનને પવિત્ર કરવા માટે મુખ્ય સાધન કયું, શું કરવાથી આ મન પરમ પવિત્ર બને? ત્યારે સુત પુરાણી મહારાજ ઋષિ મુનિઓને કહે છે કે જે સિદ્ધાંત વડે સિદ્ધ કરેલું છે, જે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે, શાસ્ત્રના આજ્ઞા અનુસાર પોતાનું જીવન પસાર કરે છે, એ જીવન જ સિદ્ધ થાય છે। ભયને હરનારું અને ભક્તિને વધારનારું જે શ્રવણ ભક્તિ કરે છે, કથાઓ શ્રવણ કરે છે, ઋષિ મુનિઓને સાંભળે છે, પરમાત્માનું ભજન કરે છે, તે આ કલિયુગમાં સુખી સંપન્ન થશે। કાળરૂપી સર્પ આ કલિકાળમાં મનુષ્ય 3 પ્રકારે દુખી થાય। કાલ, કર્મ અને સ્વભાવ। કોઈ તમને દુખી કરતા નથી। કાળું દુઃખ, ધરતીકંપ આવવા, વાવાઝોડું આવવું, કોરોના જેવા મહારોગ આવવા, એને કાળું દુઃખ કહેવાય। બીજું કર્મ, મનુષ્ય પોતે જેવું કર્મ કરશે તેવું જ તેને ફળ પ્રાપ્ત થશે। મનુષ્ય પોતાના સ્વભાવથી ઘણા દુખી હોય, કોઈ વાતને સમજે નહીં, માને નહીં, સ્વભાવથી દુખી હોય। તો મનુષ્યએ શ્રવણ ભક્તિ વધારવી, ભગવાનનું નામ સ્મરણ વધારવું। ભક્તિ આ કલિકાળમાં ઉત્તમ ફળ આપનારું છે। આ દુઃખમાંથી દૂર કરવા માટે ઉત્તમ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે। કેવું ભાગવત? ભાગવત શ્રવણ કરવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થાય, આપણું જીવન કેવું બને,
અને કેવું જીવવું જોઈએ તે ભાગવતમાંથી આપણે સમજવાનું છે. કલિકાળમાં જ્યાં ભાગવત ધર્મનું પાલન થતું હોય ત્યાં યમના દૂતો પ્રવેશ કરતા નથી. કારણ કે અહીં જ્યાં ભાગવત ધર્મ ની કથા વાંચન થતી હોય ત્યાં સુદર્શન ચક્ર રક્ષા કરે છે. વાસુકી નાગ ત્યાં રક્ષા કરે છે. આવા દુર્લભ ભાગવતની નું સ્મરણ મનન પઠન કરવાથી દિવ્યતાની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. 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 આ છે ભક્તિનું પુરાણ સંતો સાંભળો ભાવે. આ છે ભક્તિનું પુરાણ સંતો સાંભળો ભાવે. ભગવતની શરણે જાતા પાપી પણ પાવન થાય. ભગવતની શરણે જાતા પાપી પાવન પણ થાય. ભગવતની શરણે જાતા પાપી પણ પાવન થાતા. ભગવતની શરણે જાતા પાપી પણ પાવન થાતા. હે ધુંધુકારીના પ્રમાણ સંતો સાંભળો ભાવે. હે ધુંધુકારીના પ્રમાણ સંતો સાંભળો ભાવે. હે અજામીનના પ્રમાણ સંતો સાંભળો ભાવે. અજામીનના પ્રમાણ સંતો સાંભળો ભાવે. હે શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. આપણને સંતો એવું ઉપમાન આપવામાં આવ્યું. અહીં જેટલા બિરાજમાન છે કથા શ્રવણ કરે છે બધા સંતો છે. ભાવ ભક્તિથી આ શ્રવણ કરવાનું ભાગવતજી આપણને આજ્ઞા કરે છે. એવા જગતપતિ રથ કાસી એ છે ભાગવતની દાસી. સેવા જગતપતિ રથ કાસી એ છે
ભાગવતની દાસે એવા જપ તપ તીરથ કાશે વિચ ભાગવતની દાસે એવા જપ તપ તીરથ કાશી એ છે ભાગવતની દાસે એમ કહી ગયા અવિનાશી સંતો સાંભળો ભાવે એમ કહી ગયા વિનાશી સંતો સાંભળો ભાવે હે શ્રીમદ્ ભાગવત રસપાન સંતો સાંભળો ભાવે શ્રીમદ્ ભાગવત રસપાન સંતો સાંભળો ભાવે જે ભાગવતના ભોગી એક દિન થાય રોગી 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 એમ કહી ગયા મહાજોગી સંતો સાંભળો ભાવે એમ કહી ગયા મહાયોગી સંતો સાંભળો ભાવે હે શ્રીમદ્ ભાગવત રસપાન સાંભળો ભાવે શ્રીમદ્ ભાગવત રસપાન સંતો સાંભળો ભાવે હે સંતો સાંભળો ભાવે હે સંતો સાંભળો ભાવે સંતો સાંભળો આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગમાંથી ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. અત્યારે આ સ્વર્ગમાંથી આપણે ત્યાં વિપુલ ઝરણું છે, આમાં આપણે ડૂબકા મારી મારી નાવાનું છે. તરતા આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, ડૂબકી મારવી છે. અને આમાં તણાઈ પણ જવું છે, ભલે મૃત્યુ થઈ જાય, મૃત્યુની બીક નથી રાખવી. હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગમાંથી ઉતર્યું પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. આપણે આજે 7 દિવસમાં આપણા પુણ્ય નું ભાથું ભેગું કરી લેવું છે. કાંઈ બાકી નથી રાખવું, જેટલું લૂંટાય એટલું લૂંટી લેવું છે. ભાગવતજીનું આટલું સુંદર વર્ણન સાંભળી બ્રહ્માજીને આશ્ચર્ય થયું. બ્રહ્માજીએ ત્રાજુ હાથમાં લીધું. એક ત્રાજવામાં ભાગવતજી બિરાજમાન કર્યા, બીજા ત્રાજવામાં વ્રત, જપ, શાસ્ત્ર અને તીર્થયાત્રા આ બધું એમાં મૂક્યું. છતાં પણ ત્રાજુ કેનું ભારે થયું? ભાગવતજીને. તમે ગમે એટલી જાત્રા કરો, ગમે તેટલા તીર્થ ટન કરો,
ગમે તેટલા દેવ દર્શન કરો, જપ કરો, તપ કરો, આ બધું કરો અને માત્ર એક ભાગવતજીનું શ્રવણ કરો, એટલું પુણ્ય ભાગવતજી આપણને અર્પણ કરે છે. આ આપણું શાસ્ત્ર. માટે નારદજી આપણને 7 દિવસ એટલે સપ્તાહ, 7 દિવસના સમૂહને સપ્તાહ કહેવાય. 7 દિવસ માટે આ કથા શ્રવણ કરવા જણાવે છે. નારદ મુનિ એક એવા સંત છે કે જે સમાજનું કલ્યાણ પણ કરે છે, સમાજને સાચો ધર્મ સમજાવે છે, સાચો માર્ગ બતાવે છે, અને ક્યારેક ક્યારેક નારદજી ઘરમાં કજિયાઈ કરાવે છે. એવા પણ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આવશે કથા આગળ નારદજીની. 3 મહાદેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ઘરમાં કજિયા કરાવેલા. આ નારદજીની લીલાની કથા પણ આગળ દિવસ જેમ જાતા જશે એમ આવતી જશે. નારદજી સમાજનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર ફરતા ફરતા ભારત દેશમાં આવ્યા અને ત્યાં એમના મનને શાંતિ જે મળવી જોઈએ ન મળી. અનેક પ્રકારના તીર્થાટન કર્યા, કોઈ પણ સ્થળે તેમને શાંતિની પ્રાપ્તિ ન થઈ. પૃથ્વી પરના મનુષ્ય અનેક પ્રકારે દુખી તેમને જોવામાં આવ્યા. આ કથા સત્યનારાયણની કથામાં પણ આવે છે. તમે અનેક વખત સત્યનારાયણની કથા સાંભળી હશે. તેમાં પણ નારદજી લોક કલ્યાણ કરવાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે જઈ અને જે મનુષ્યના દુઃખ દૂર થાય તે ઉપાય જાણવા માટે વૈકુંઠ લોકમાં જાય છે. આ બાજુ પોતાના મનને, પોતાના આત્માને શાંતિ મળી એવી જગ્યા ગોતે છે. પણ એને જોયું કે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના દુઃખના કારણે મનુષ્ય દુઃખી છે. પૃથ્વી ઉપર ફરતા ફરતા એક જગ્યાએ તેમણે એક સ્ત્રી જોઈ, જુવાન સ્ત્રી, તરુણ અવસ્થા, અને વિલાપ કરતી, પોતાના દુઃખનું નિશ્વાસ સાથે રુદન કરે છે. બાજુમાં એક વૃદ્ધ, 2 પુરુષો પડેલા છે. આ દ્રશ્ય નારદજીને જોવામાં આવ્યું. ત્યારે નારદજી એ સ્ત્રીને પૂછે છે, તું કોણ છે? અને આ 2 પુરુષો જે તારી પાસે બાજુમાં છે એ કોણ છે? ત્યારે એ તરુણ સ્ત્રી કહે છે, હું ભક્તિ છું અને આ મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલી છું અને કર્ણાટકમાં મારું ઉછળ થયું છે, એટલે ઉછરી છું. મારું બાળપણ ત્યાં પસાર થયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હું વૃદ્ધ થઈ છું. કલિયુગના સંબંધથી હું ખંડિત થઈ. આ ભક્તિના વર્ણન ભક્તિ પોતાના સ્વમુખે નારદજીને કહે છે. મારા પુત્રો દુર્બળ થઈ ગયા છે. ગુજરાતમાંથી ફરીને વૃંદાવનમાં આવી હું જુવાન બની છું.
કારણ કે ગોકુળ મથુરા ત્યાં જેટલી ભક્તિ કૃષ્ણમય છે એટલું આપણે આ બાજુ હજુ ઓછું છે. ભક્તિ ભરપૂર છે ત્યાં. ત્યાં રહેનારો જે મનુષ્ય એ વૈષ્ણવ છે અને સતત કૃષ્ણમય વાતાવરણમાં એ જીવન પસાર કરે છે. આ બે મારા પુત્રો ઘરડા થયા છે ત્યારે નારદજીએ એમના દુઃખ દૂર થાય એવા ઉપાય બતાવે છે કે તમે ભાગવતજીનું આયોજન કરો અને ભાગવતજીનું શ્રવણ કરો, ભાગવતની ભક્તિ કરો. ત્યારે ગંગાને કિનારે ભક્તિએ ભાગવતજીનું આયોજન કર્યું, શ્રવણ કર્યું અને એ શ્રવણના ફળ રૂપે તેમના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થઈ. આ કથા કોઈ ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી સાંભળે, સંભળાવે અથવા તો જીવનમાં ઉતારે, માનવનું કલ્યાણ થઈ જાય છે. અત્યારે આપણા ગામમાં એક રેલગાડી પસાર થાય છે પાટા વગરની અને ઉપડવાની તૈયારી છે. થોડોક સમય બાકી છે એ ટ્રેનને ઉપડવાનું. પાટા વગરની ટ્રેન, એમાં આપણે બધાએ અત્યારે સવાર થવાનું છે, બેસવાનું છે અને ટ્રેનમાંની મુસાફરી કરવાની છે. અને એ ટ્રેન આપણને ક્યાં ક્યાં લઈ જાય છે અને આપણે શું શું ભાડું ચૂકવવાનું છે એ કથા અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. તો જેને જેને આ યાત્રા કરવી છે તે આ ટ્રેનમાં, આ ગાડીમાં બેસી જાય. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતાવ તમને, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતાવ તમને, ગાડી ઉપડી જાય છે. ચેતો તો ચેતાવ તમને, ગાડી ઉપડી જાય છે. ચેતાવો ચેતાવો તમને, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. જય હો, જય શ્રી રાધે. જય હો. મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠમાં લઈ જાય છે. લોકની ગાડી ઉપડી વૈકુંઠમાં લઈ જાય છે. મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠમાં લઈ જાય છે. મૃત્યુ લોકની ગાડી ઉપડી વૈકુંઠમાં લઈ જાય છે. ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય 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 છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે.
ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માંગે લાઈન ક્લિયર થઈ જાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માંગે લાઈન ક્લિયર થઈ જાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માંગે લાઈન ક્લિયર થઈ જાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માંગે લાઈન ક્લિયર થઈ જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું ગાડી થંભી જાય છે. હે માયાનગરનું સ્ટેશન મોટું ગાડી થંભી જાય છે. હે માયાનગરનું સ્ટેશન મોટું ગાડી થંભી જાય છે. હે માયાનગરનું સ્ટેશન મોટું ગાડી થંભી જાય છે. સત્સંગીઓ સૌ બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. સત્સંગી સૌ બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. હે સત્સંગી સૌ બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. સત્સંગી સૌ બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. હે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉતરી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. હે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતો તો ચેતાવું તમને 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 ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો હે બેસવું હોય તો હે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બધા બેસી ગયા અને જેને ભક્તિમાં રસ નથી, કૃષ્ણમાં રસ નથી, જેને ભાગવતમાં રસ નથી, બધા ઉતરી ગયા. બાકી બધા બેઠા. હરે 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 ભાગવતમય બની જવાની વાત છે, કૃષ્ણમય બની જવાની વાત છે. 7 દિવસ સુધી આપણે કૃષ્ણની સાથે લીલાઓ કરશું, કૃષ્ણની સાથે રમશું, કીર્તન કરશું, રાસ રમશું. આજે તો પ્રથમ દિવસ છે. પહેલા દિવસે કથા બેસે, બીજા દિવસે કથા ઊભી થાય અને ત્રીજા દિવસે કથા ચાલે અને ચોથા દિવસે કથા રંગે રમે. કથાના નિયમ છે. પ્રથમ દિવસ એક શાંત વાતાવરણ હોય છે હંમેશને માટે. કોઈ પણ જગ્યાએ કથા હોય ભાગવતની, જોજો તમે, પ્રથમ દિવસ શાંત વાતાવરણ હોય અને બીજો દિવસ કથામાં આપણું મન પરોવાય, જિજ્ઞાસા જાગે. આજે કથામાં શું આવશે? આજે કથામાં કેવું આવશે? કઈ કથા આવશે? ક્યાં અવતારની કથા આવશે? આવી જિજ્ઞાસા આવતીકાલથી ઉત્પન્ન થશે. એ શ્રવણ કરવા માટે આપણા પગ સવાર સૂરજ ઉગવાની રાહ જોશે. જલ્દી સૂરજ ઉગે ને હું કથામાં પહોંચું. ઘણા તો ટાઈમ જોતા હોય, પ્રસાદની રાહ જોતા હોય, જલ્દી 6 વાગી જાય. આદિ ઉપાધિ આ બધું 7 દિવસ માટે પોટલા વાળી અભેરાઈ ઉપર ચડાવી દેવા છે. 8મે દિવસે લઈ લેજો પાછા. પોટલા છોડવા પડે, નહીં તો એ પોટલા
સડી જાય. જેમ આપણું આ શરીર માંથી આત્મા નીકળી જાય એટલે આ શરીર નકામું અને વાસ મારવા લાગે. એટલા માટે તો મૃત્યુ થયા ભેગું આપણે જલ્દી કરતા હોય કે જલ્દી આને આપણે અગ્નિમાં બાળી દઈ. જાજો ટાઈમ રાખી પણ નથી શકતા. આ શરીર પણ આપણું નથી. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ બધું હું જ કરું છું, મારા થકી થાય છે. પણ કીર્તનાર કરતાર હરિ છે. હરિ અનંત, હરિ કથા અનંત. હરિ તો અનંત છે જ, પણ ભગવાનની કથા પણ અનંત છે. જે રીતે આપણું શરીર પણ આપણા કયામાં નથી. ગઢ પણ આવી ગયું હોય ને કયો આ શરીરને કે નાનું થઈ જાય, નાનું બાળક બની જશે. જો શરીર આપણું પોતાનું શરીર જેમાં આપણે આ જીવાત્મા જીવે છે, એ શરીર પણ આપણા આજ્ઞામાં નથી તો આપણા હાથમાં શું? કાંઈ નહીં. છતાં પણ આપણે અભિમાનમાં અને હું જ કરનાર, હું જ કીર્તાર, મારા થકી થાય, બાકી કોઈનું કામ નહીં, આવી મિથ્યા સ્વપ્નમાં આપણે જીવીએ છીએ. આ એક સ્વપ્ન સંસાર છે. સ્વપ્નમાં જીવા કરતા પરમાત્માની સાથે આપણું મન પરોવી દઈએ. એવું ભાગવતજી આપણને કહે છે. આગળ કથા ના નિયમો જણાવે છે. કથાના નિયમો ક્યાં ક્યાં છે એ અત્યારે વર્ણન આવે છે. શ્રવણ કરનારા એટલે તમે બધા શ્રોતાઓ. શ્રવણ કરનારા કેવા હોવા જોઈએ? આચાર્ય કરતા પણ વિદ્વાન હોવા જોઈએ. વક્તા પણ જે કથા કહે છે એ કથામાં ભૂલ કાઢનાર હોવા જોઈએ. એને શ્રોતાગણ કહેવાય. શાસ્ત્રના પ્રણેતા તમે પણ ભાગવત વાંચેલું હોવું જોઈએ. ઘરે ભાગવત રાખ્યું હોય, રોજ અગરબત્તી થતી હોય, ભાગવતને અગરબત્તી કરવાની મનાઈ છે. ભાગવતને પાના ઉઠલાવી એક એક શબ્દ વાંચી અને જીવનમાં ઉતારવાની વાત છે. ઈ ભક્તિ ભાગવતોની છે. જ્યાં કથા બેસે ત્યાં જેટલો મળે એટલો સમય શ્રવણ કરવામાં આપો એવા શ્રોતા હોવા જોઈએ. શ્રોતાઓ એક જ આસને અને એક જ જગ્યાએ બેસે, કથા શ્રવણ કરે 7-7 દિવસ. જેને સ્થિરતા કહેવાય. એક જ આસને બેસી કથા શ્રવણ કરવી. કથા શ્રવણ કરવામાં આપણા વિચારોને બાંધી રાખવા. બેઠા અહીંયા હોય અને આપણું મન અને વિચાર તો ક્યાંય ફરતા હોય. ઘરે કોઈ આવ્યું તો નહીં હોય ને, મહેમાન આવવાના હતા, આવ્યા છે કે નહીં આવ્યા હોય. આજે તો આ ડિજિટલ યુગમાં ફોન પણ ભૂલી ગયા. ફોન નથી, વાત કેમ કરવી? મહેમાનને ઘરે ત્યાં ચા પાણી તો પાસે ને, બહુ આવકાર તો આપશે કે નહીં આપે, આવી ચિંતાઓ. શ્રવણ કરનારાઓ પણ વિદ્વતા મેળવેલી હોવી જોઈએ.
અને પોતાના હૃદય કમળમાં જે શુદ્ધતા છે એને બિરાજમાન કરવી જોઈએ. પછી બ્રાહ્મણ જે અહીં જપ કરે છે એના જપના તપોબળથી આ ભાગવત પરિપૂર્ણ થાય છે. કોઈ વક્તા આખું ભાગવત 7 દિવસમાં વાંચી શકે નહીં, પણ જે અહીં જપ કરનારા બ્રાહ્મણો છે એના તપોબળથી આ ભાગવતનું ફળ આપણને પરિપૂર્ણ એટલે કે પૂરેપૂરું મળે છે. એટલા માટે તો જપ્યા બેસાડવામાં આવે છે, કારણ કે એના થકી જ આ ભાગવત નું પૂરેપૂરું ફળ આપણને પ્રાપ્ત થાય. પછી આચાર્ય એટલે વક્તા કેવા હોવા જોઈએ, વાણીમાં સુમધુર હોવા જોઈએ, શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, શાસ્ત્રનું વાંચન હોવું જોઈએ, અને જે પોતે કથા પોતાના શ્રી મુખેથી શ્રવણ કરાવે એ જીવન પર્યંત સાદગી ભર્યું જીવન હોવું જોઈએ. કેવું? સાદગી ભર્યું. તેને પોતાના દેહને લાડ ન લડાવવા જોઈએ. આ આચાર્યના નિયમો છે. અત્યારના વક્તાઓ કથાઓ ઘણી જગ્યાએ થતી રહે છે. તેઓ દરેક જગ્યાએ આપણને ભાગવત રૂપી જ્ઞાન પીરસે છે. એ ભાગવત રૂપી જ્ઞાન આપણે શ્રવણ કરીએ 7 દિવસ સુધી, અને 7મા દિવસે એ જે કઈ તપનું કે શ્રવણનું ફળ આપણને પ્રાપ્ત થાય એ બધું 7મા દિવસે આપણે આપણા પિતૃઓને અર્પણ કરીએ છીએ, જેથી કરીને આપણા પિતૃઓ મોક્ષની ગતિ પ્રાપ્ત કરે. જે રીતે દડો હાથમાં લઈ અને થ્રો કરીએ, ઘા કરીએ, અને થોડેક અંતરે જઈ અને દડો રોકાઈ જાય, ધીમે 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 થતો થતો એની વેગ ઓછી થતી જાય અને રોકાઈ જાય. ત્યાંથી પછી આપણે પાછો ઉપાડીને પાછો એને ઘા કરીએ, વળી પાછો થોડીક સ્પીડ પકડી પછી ધીમે 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 જમીન સાથે ઘર્ષણ પામી અને ઊભો રહી જાય. તો જ્યાં જ્યાં કથા હોય અને ત્યાં આપણે શ્રવણ કરતા રહી એટલે આપણી ગતિ જે રોકાતી હોય એ ન રોકાય. દરેક મનોકામના પરિપૂર્ણ થાય. ધાર્મિક બનવું પડે, શ્રદ્ધા રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસથી જ આપણું જીવન સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. જે 7 દિવસનું ફળ આપણે આપણા પિતૃઓને અર્પણ કરીએ અને એ પિતૃ દેવતાઓ આપણને આશીર્વાદ રૂપી આપણો વંશ વેલો આગળ વધારે. આપણે કોઈ ધર્મ કાર્યમાં ધ્યાન ન આપીએ, ક્યાંય કથા શ્રવણ ન કરીએ, જપ તપ ન કરીએ, અને જ્યાં સત્કર્મો થતા હોય આ સત્કર્મમાં આપણે ભાગીદાર ન બનીએ, ત્યાંથી ભગવાન દૂર રહે છે. હંમેશને માટે તત્પર રહેવું જોઈએ સત્કાર્યમાં. કોને ખબર પ્રારબ્ધ ક્યારે પૂરું થઈ જાય. એક દિવસ
ભીમ વિજય ઘંટ વગાડવા લાગ્યો. વિજય ઘંટ વાગ્યો એટલે બધાને આશ્ચર્ય થયું કે આપણા રાજા ક્યારે યુદ્ધ કરવા ગયા હતા અને કયું રાજ્ય જીતીને આવ્યા. કેવું મોટું યુદ્ધ થયું હશે કે વિજય ઘંટ વાગ્યો. યુધિષ્ઠિરના કાને આ વિજય ઘંટનો અવાજ આવ્યો. યુધિષ્ઠિરે તરત જ આજ્ઞા કરી કે વિજય ઘંટ કોણ વગાડે છે, ક્યાં યુદ્ધ કોણ કરી આવ્યું, કોણ વિજેતા થઈને આવ્યું, જુઓ અને તેને મારી પાસે બોલાવો. જોયું તો ભીમ વિજય ઘંટ વગાડે અને આ બાજુ સૈનિકોએ ભીમને કીધું ચાલો મહારાજા બોલાવે છે તમને. ભીમ આવ્યા, યુધિષ્ઠિરની સમક્ષ ઉભા રહ્યા, બે હાથ જોડી વંદન કર્યા. મોટા ભાઈ હતા, મર્યાદા છે. ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, ભીમ વિજય ઘંટ તું વગાડતો હતો? તે કે હા ભાઈ. તે કેમ, આપણે કયું યુદ્ધ જીતા? તે કે આપણે નહીં, તમે. આપણે નથી જીતા, તમે જીતા. એટલે યુધિષ્ઠિર વિચારે એવું કે હું તો કોઈ યુદ્ધ કરવા ગયો નથી, તો હું કઈ રીતે વિજેતા ગણાવું, હું કયું યુદ્ધ જીતો, મને સમજાય એવી વાત કર. ત્યારે ભીમે કહ્યું કે હે મોટા ભાઈ, તમે થોડીક વાર પહેલા આપણે ત્યાં એક ભિક્ષુક આવ્યા અને ભિક્ષા માંગી તમારી પાસે. તમે કીધું કે આજે મારી પાસે સમય નથી, તો આવતીકાલે આવજે, હું તને આવતીકાલે ભિક્ષા આપીશ. હા, મેં કીધું કે બરાબર છે, હું આવતીકાલે આપીશ, એને હું રાજી કરી દઈશ. હા, પણ તમે આવતીકાલે આપશો એ પાકું, અને એ આવતીકાલે લેવા પણ આવશે. પણ તમને ખબર છે આવતીકાલે તમે હશો કે નહીં? એટલે યુધિષ્ઠિરે કીધું, ભીમ તું શું બોલે છે, તું કઈક સમજાય એવું કે, તું કેવા શું માંગે છે? આ ગોળ ગોળ વાત કરીને મને તું ફસાવમાં કે ભાઈ તમે એમને ભિક્ષુકને આવતીકાલે આવવાનું કીધું, એનો અર્થ એ થયો કે તમે તમારા મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. તમે તમારા મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. તમને ખબર છે તમે આવતીકાલ જીવતા રહેવાના? જો તમને ખબર હોય તો તમે મૃત્યુ ઉપર વિજય મેળવનાર પ્રથમ પૃથ્વી ઉપરના વ્યક્તિ કહેવાઓ. યુધિષ્ઠિરે થયું સાચી વાત કરી. તરત જ ભિક્ષુકને બોલાવીને તયે જે કંઈ દાન દેવાનું હતું તરત આપી દીધું. આવતીકાલની રાહ ન જોવાય, કાલ શું થશે. સમય કોઈની રાહ ન જોવે અને સમયની સાથે આપણે ચાલવાનું છે. સમય છે તો આપણે છે, આપણે છે તો સમય નથી. માટે જેટલું આ જીવનમાં આ મનુષ્ય અવતાર આપણને મળ્યો, આ મનુષ્ય અવતારમાં જીવતા જ જેટલું બને એટલું આપણા સ્વ હસ્તે, આપણા પોતાનાથી જેટલું થાય એટલું દાન દક્ષિણા કરવી. ભલે અનુકૂળતા પ્રમાણે કરો, 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, એવું જરૂરી નથી કે રોજ સૂર્ય ઉગે એટલે આપણે દાન કરવું. સમય પ્રમાણે કરો, જ્યારે શક્તિ થાય ત્યારે કરો, પણ દાન અવશ્ય કરવું. દાન કરવાથી આપણને અને આપણા વડવાઓને ફળની પ્રાપ્તિ થાય. એક ભિક્ષુક એક શેઠ પાસે ભિક્ષા માંગવા જાય એટલે આ રીતે હાથ રાખે ભિક્ષા લેવા માટે, અને શેઠ બાજુમાંથી ધૂળની ચપટી લઈ અને એમને હથેળીમાં આપે, અને આ ધૂળની ચપટી લઈ અને ચાલતો થાય. રોજને માટે ભિક્ષુક શેઠ પાસે જાય અને ભિક્ષા માંગે, અને શેઠ ચપટી ભરીને ધૂળ આપે. સમય જતા શેઠને વિચાર આવે કે હું કાયમને માટે આને ધૂળ આપું છું, છતાં પણ આ વ્યક્તિ મને
કાંઈ કહેતો નથી, મારું અપમાન પણ નથી કરતો, બે શબ્દ મને કટુ પણ નથી બોલતો, નહીં તો ઘણા ગુસ્સે થઈ જાય, સહન શક્તિ તો છે નહીં. પણ આ વ્યક્તિ ગજબ કહેવાય. ત્યારે ઈ શેઠને થયું કે હું આ વ્યક્તિને પૂછું કે કેમ ભાઈ તને ગુસ્સો નથી આવતો, હું કાયમ માટે તને ધૂળ આપું છું, તને ગુસ્સો આવવો જોઈએ ને, આ તારું અપમાન કહેવાય. ત્યારે ભિક્ષુકે કીધું કે શેઠ સાંભળો, જેના જીવનમાં જે દેવાનું લખાયેલું છે એ જ આપે છે, જેના જીવનમાં જે દેવાયેલું લખાયેલું હોય છે તે જ આપે છે. તમારા જીવનમાં ધૂળ આપવાનું લખેલું છે એટલે તમે ધૂળ આપો છો. જો તમારા જીવનમાં અન્નદાન લખેલું હોત ને તો જ તમે અન્નદાન કરી શકત, બાકી તમે કરી ન શકો. આપણા કર્મ પ્રમાણે આ શરીરથી જેટલું પ્રારબ્ધમાં લખેલું હશે ને તે જ બનશે. માટે મૃત્યુ પછી આપણે રાહ જોઈએ કે આપણા સંતાનો આપણી પાછળ આટલું બધું કર્મ કરે, પણ એ શક્ય નથી. કોઈ કોઈનું કાર્ય કરતું નથી. થાય એટલું કરે, પણ એના કરતા આપણે જીવતા આપણા પાછળ કર્મ કરી અને આપણા કર્મ આપણે જ લઈ જાય તો. એક લોભિયો રૂપિયાનો સિક્કો લઈ અને બજારમાં નીકળ્યો, આજે દાન કરી નાખું. બધા આખું ગામ મને લોભિયો લોભિયો કરે છે, આજે હું રૂપિયાનું દાન કરી નાખું. રૂપિયો લઈ અને હથેળીમાં મુઠ્ઠી વાળી અને બજારમાં નીકળ્યો. આજે કે મારું મેણું છે ને ભાંગી નાખું, આ ગામને કહી દો કે હું દાન કરી શકું છું. એવું નહીં. રૂપિયો લઈ નીકળ્યો બજારમાં, ધમ તડકાનો ઉનાળો, અને મુઠ્ઠી કચકચાવ્યો અને ઉભા રોડે બજારમાં જઈ અને રામજી મંદિર જ્યાં નજીક આવે અને જણને થયું કે આ રૂપિયો શું કરે જોઉં તો ખરા. લોભિયાના વિચારો છે ને, આ રૂપિયો શું કરે જોઉં. હથેળી ખોઈલી. હવે એમાં શું થયું, ગરમીનો સમય અને હથેળી એકદમ પેક, એટલે પરસેવો વળ્યો એટલે એ પરસેવાનું બિંદુ એ રૂપિયા ઉપર જામી ગયું. એટલે આને તો વિચાર એવો કરી લીધો કે આ રૂપિયો તો રોવે છે, કારણ કે મારાથી દૂર થવા માટે આ રોવે છે, આને દુઃખ થાય છે, મારાથી દૂર નથી થવું. ત્યારે લોભિયાએ શું કીધું, અરે માથું ફોડું પણ તને નવ તોડું. ભલે મારું માથું કપાઈ જાય પણ તને મારાથી દૂર ન કરું. પાછો ઘરે જઈને તિજોરીમાં રૂપિયો મૂકી દીધો. દાન જ નથી કરવું, મારાથી રૂપિયો દૂર થાય, રૂપિયા જો દુઃખ થાય તો મને કેટલું પાપ લાગે. આવો વિચાર કરીને રૂપિયો પાછો ઘરમાં જઈ અને તિજોરી મૂકીને પાછું તાળું મારી દીધું. ન થાય, દાન ન થાય, કારણ કે પ્રારબ્ધમાં લખેલું નથી, એટલા માટે ન થાય. એટલે શેઠ તમારા પ્રારબ્ધમાં લખેલું છે કે તમે ધૂળનું દાન કરશો, એટલે તમે કાયમ માટે મને ધૂળ આપો છો અને હું એ લઈ જાઉં છું તમારું આપેલું દાન. કારણ કે જ્યાં સુધી તમારા જીવનમાં આ ધૂળ આપવાનું લખેલું હશે ને ત્યાં સુધી જ આપશો. પછી એમ હશે કે ધૂળનું દાન તમારે પ્રારબ્ધમાં નથી, પછી તમે મને માને જોતી વસ્તુ આપશો. આ જ્ઞાન એક ભિક્ષુક પાસેથી એક શેઠે લીધું. ક્યારેક કેની પાસેથી શું મળી જાય આપણને કેમ ખબર પડે. क्या रूप में नारायण मिल जाए, सुधीर भाई, क्या रूप में नारायण मिल जाए. એટલા માટે આ કથા શ્રવણ કરવાનો જે અનમોલ સમય આપણા જીવનને મળ્યો, તો એ જીવનને આપણે ભરપૂર લાભ લઈ અને કથા શ્રવણ કરીએ. હવે એક ગામમાં મોટું નગર, એ નગરમાં એક આત્મદેવ બ્રાહ્મણ નામે એક
ભૂદેવ રહે. આ ભૂદેવ વિદ્વાન, શાસ્ત્રોના જાણકાર, પ્રખર કર્મકાંડી, એ નગર તુંગભદ્રા નદીના કિનારે આવેલું અને વેદાચાર્ય આવા બ્રાહ્મણ વિદ્વાન, શાસ્ત્રના જાણકાર પોતે પોતાના ગામમાં યજમાનપણું કરી અને પોતાનું ગુજરાન ચલાવે. તેમની પત્ની ધુંધુલી અને સ્વભાવની પણ ખુરાટ, બોલવાની પણ ખુરાટ, સારું બોલે જ નહીં, બોલે તો કડવું લાગે. આવી એની પત્ની ધુંધુલી અને તેમને ત્યાં શેર માટીની ખોટ, સંતાન નહીં. પુત્ર રત્નની પ્રાપ્તિ માટે આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે જંગલમાં જઈને તપ કરું. પણ વળી વિચાર આવ્યો, તપ કરીને કેટલા વર્ષ તપ કરીશ અને કેટલા વર્ષે મને ફળની પ્રાપ્તિ થશે? એના કરતા હું આ મારું દેહનો ત્યાગ કરી દઉં, મારું પ્રારબ્ધ પૂરું કરી દઉં. આવા વિચારથી તે આત્મહત્યા કરવા માટે ગયો. નદીને કિનારે ઉભો છે. આ બાજુ ત્યાંથી એક સંત પસાર થયા. સંતનો સ્વભાવ જ એવો હોય કે કોઈને દુખી જોઈ અને પોતે દુખી થાય. તેમને થયું કે આ મનુષ્ય આ નદીને કિનારે આત્મહત્યા કરવા માટે ઉભો છે. બાજુમાં જઈને પૂછ્યું, ભાઈ શું કરે છે? ત્યારે આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું. પણ શા માટે? શું દુઃખ છે તને? એવું બધું શું ઘટે છે તારા જીવનમાં? હે પ્રભુ, મારે ત્યાં શેર માટીની ખોટ છે, મારે ત્યાં પુત્ર નથી, એટલા માટે હું આ દેહનો ત્યાગ કરું છું. અરે પ્રભુ, જીવનમાં શું મેળવવું અને શું મળે એ હરિની ઈચ્છાથી થાય છે. આપણી ઈચ્છાથી કાંઈ થતું નથી. તમે માત્ર ભગવાનની ભક્તિ કરો, ભગવાન પાસે યાચના કરો, પ્રાર્થના કરો, હરિને દેવાનું મન થશે એટલે આપોઆપ આપી દેશે. સમજાવે છે સંત, આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે હે પ્રભુ, હે ગુરુજી, ઘણા જપ કર્યા, તપ કર્યા, પણ મને તો એવું લાગે છે કે મારા જીવનમાં પુત્રની પ્રાપ્તિ છે જ નહીં. એટલા માટે મને તમે રોકો નહીં, મને આ ખોડિયું નું આત્મહત્યા કરવા જ દો, આ ખોડિયું જોઈએ જ નહીં મારે. ત્યારે સંતે કહ્યું કે હું તારું દુઃખ દૂર કરી દઉં, પણ એક વાત સાંભળ. નસીબ કેને કહેવાય? દશરથ રાજાને ત્યાં અજમલ રાય ને ત્યાં ભગવાને જન્મ ને ધારણ કર્યા. દશરથ રાજાને 4 દીકરા, છતાં પણ એને મૃત્યુ સમયે એકેય દીકરો નજીક નહીં. શું કામ? તું આ પુત્ર મોહમાં શું કરે છે? શા માટે જ્ઞાની બનીને અજ્ઞાની બને છે?
તારું જ્ઞાન શા માટે તું વેડફી દેશ? તારા જ્ઞાનનો ઉપયોગ કર. તું તો બ્રાહ્મણ ખોર્યું કહેવાય. અનેક શાસ્ત્રના તે પઠન કરેલા છે, શાસ્ત્રનો જાણકાર છે, છતાં પણ આવી તુચ્છ જેવી વાતમાં તું આ શરીરનો ત્યાગ કરે છે. આત્મહત્યા કરવી એટલે મોટામાં મોટું પાપ કહેવાય. અને જે આત્મહત્યા કરે છે ને એની પાછળ ક્રિયા કરવાની શાસ્ત્રએ ના પાડી છે. ગરુડ પુરાણમાં આવે છે કે જે આત્મહત્યા કરે ને એની પાછળ ક્રિયા ન કરવી પાપ ગણાય છે. શા માટે તું આવું આ પાપ તાળ માથે લેવા માંગે છે? અને આ પાપ લઈ અને બીજા જન્મમાં આ પાપનું ફળ તારે જ ભોગવવાનું છે કે બીજાએ? માટે વાત સમજ, ભગવાનની ભક્તિ કર. પરમાત્માએ આપવાનું હશે તો જરૂર આપશે. આત્મદેવ બ્રાહ્મણ માનતા નથી, હઠ લીધી છે કા હું પુત્ર પ્રાપ્તિ કરું કા મારા દેહનો ત્યાગ કરું. એટલે સાધુએ કીધું કે હવે તું હું તારી પાસે આવ્યો હોઉં અને તને જો આત્મહત્યા કરવા દઉં તો મારું સાધુતા લાજે, મારું તપોબળ નષ્ટ થઈ જાય, ન થવા દો. એક ફળ આપ્યું, અભિમંત્રિત કરીને અલ્યા તારા પત્નીને, ધર્મપત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્ર રત્ન થશે. આ બાજુ ફળ લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે છે. તેમની ધર્મપત્ની ધુંધુલીને કહે છે કે આ ફળ આપણને પુત્ર પ્રાપ્તિ માટે એક સંતે આપેલું છે, તું આ ફળ આરોગીશ એટલે આપણે ત્યાં પુત્ર રત્ન થશે. આ તો કજિયાખોર ધુંધુલી સ્વભાવની તિખેલ અને દ્વેષવાળી માને નહીં એવું કઈ ન હોય. આ બધું તૂટ કહેવાય, ખોટું કહેવાય.